સોરુની હોય તે થારે સોની સાદ હોય જંતરના હે માતું હોય તે થારે મારી હોય તે થારે મામા કરતું ઉઠે બાણા હે એની જનની હાજર ન હો એની જનની હાજર ન હો ઓલો બાપ બિચારા એ શું કરે એના હજડે ખીરનો એના હજડે ખીરનો હો અમે જાણી અમે જાણી પોતાના બાળને તું પંપાડતી જાજે રે સોની સાદ હોય અંતરનો માતું હાય પિતા મારી હાય કરો અંતરથી આકલો ઢીંગલું ચિથરાતણું ધૂણે ભાઈ માણાની તો ક્યાં વાત છે કાર્મિક પાણા હોય ને ઈ ઓગળી જાય શબ્દની તાકાત ઈ છે ઘણાયને એમ થાય શબ્દની આવી તાકાત ઈ છે હોય અહીંયા અમારે દલવાડી ડાયરો બેઠો છે અહીંયા મોતીભાઈ માંગર કહેવાય છે મોતીભાઈ માંગર એમના દીકરા અતુલભાઈ છે અત્યારે હવે કદાચ છે કોઈને વીસી કર્યો હોય ને વીસી આ કોઈ હાંભળું નથી અમારું જોયેલું છે વીસી કર્યો હોય અને એની પાસે તમે જાઓ એટલે વીસી ચડે ને ઉતરી જાય હવે નથી કાંઈ ઇન્જેક્શન મારતા નથી કાંઈ દવા દેતા નથી ગોળીઓ દેતા વીસી નું ઝેર ઉતરી જાય અમે જોયેલું છે શેનેથી ઉતરે છે શબ્દથી ઉતરે તો શબ્દથી વીસીના કારોતરા નાગના ઝેર ઉતરી જતા હોય શબ્દની એવડી તાકાત છે જ ને અત્યારે હું હારું હારું બોલો તમે સાંભળો અહીંયા હમણે ન બોલવાનું બોલું તો સીધો એ શબ્દનો મને આમ સામે જવાબ ન મળી જાય એ શબ્દ જ છે એટલે કીધું કે સુની સાદ અંતરનો પોકાર હોવો જોઈએ સૌનું સુને તારું કાનો સુને કે તારા અંતરનો પોકાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ભાઈ અત્યારે તો હંધું ઉલટું થઈ ગયું છે અમારી સમાજમાં એવું થઈ ગયું છે અત્યારે વારો કાઢવાની વાત છે પંચમાં ગયા માંડવા ગયા વારો આવી ગયો હાલો જેમાં હવે હતું વારો વધારવાનું થઈ ગયું આ કઈ ધૂણવાનું કઈ વારો હોય ભુવાઈ શું છે ભક્તિ શું છે આ તો બહુ અઘરી વસ્તુ છે ભાઈ મારા બાપા કે ભૂવો થયા પેલા એનો ભેદ જાણવો પડે જેના જેના ગામડા ગવાણા છે જેનું જેનું નામ રહ્યું છે એને કાંઈક કર્યું છે બાકી નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને જેમ સંતપણું મફત નથી મળ્યું ને એમાં ભુવા છે અને માતાજી એમને નથી મળી જાય આ ધર્મ હાટું
પોતાના દેહની ખાલું કરી નાખી હાડની કાંગસિયું કરી તો એ ધર્મ મળે આપણને તો એમ કે માતાજીને આપણે 8મે નિવેદ જમાડી દઈ અથવા કઈક માનતા કરો એટલે માતાજી આપણું કામ કરી નાખે આવું છે અત્યારે આપણા હૃદયની માનસિકતા આવી છે એ મારી 8મે તને નિવેદ જમાડી તું કામ ન કર લે બે તો એને ખવડાવવા વાળાને તૂટો હે ભાઈ અને આપણે આને ખવડાવીએ કે આને ધરવીએ કે આપણે આપણા ઘરનાનું પૂરું નથી કરીએ કે આનું થાય આ તાવા નો ખાય લાપસી નો ખાય આ તમારા અંતરનો ભાવ ખાય તમારા અંતરનો જો ભાવ હોય અને એના સામો તાર હોય પણ તાર તો ઉસાણા કોણની માલી પર મારા બાપ મોતીલા જેવા કોક ઝાડવા થઈ ગયા છે એના સેલા સુવાસે મારી માં ચામુંડને ભલામણું કરી હઈ છે સેલો શ્વાસ હોય જીવ જાતો હોય જીવ આવતો હોય તો એ મારી ચામુંડને ભલામણ કરીને મોતી ડોગી હોય છે ભલે મારે તો જવાનો સમય થઈ ગયો પણ આ મારી વસ્તી છે ને આ મારી વસ્તી મારી ચામુંડ તને હોગી અને આપશું ઉસાણાની દેવી મારી માં સામુંડ તને મારી જા સામુંડ તને મારી જા મેલડી ખાલી નામ લઈને ત્યાં હૈયામાં વાઇબ્રેટિંગ આવી જાય ઈ આ મેલડી છે 33 કરોડ દેવીઓને નમન છે વંદન છે પ્રણામ છે પણ મેલડી મેલડી છે મારા જેના માથે મેલડીની મેર થઈ ગઈ એને જગતમાં રાજા 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 બનાવ્યા એ રાજા રાજા જેને મારી મેલડીના નામની જેને પારસમણી મળી ગઈ એને લોઢામાંથી કંચન કરી નાખ્યા એને લોઢામાંથી કંચન કરી એ જેને મેલડીના નામની પારસમણી મળી છે ને ઓલા જેસલને તોરલ નામની પારસમણી મળી હતી હા નકર જેસલ પાપી કહેવા તો પીત કરી અને પૂજાવી દીધો ભલામણા જેને મેલડીના નામનો તાર લાગી જાય અને મેલડીના નામની પારસમણી મળે અને બેટા કદાચ છે જગતમાં જો સિતારા કરી નો ફેરવી દઉં ને તેની મને મોતીલાજી પણ જેને મેલડી સિવાય કાંઈ વાલું હોય નહીં હાલતા ચાલતા હુતા દેખા જેને મેલડીનું નામ લીધું હોય લીધું અને મુખમાં એક જ નામ હોય
હે મારી મેલડી તું મારો વાલો વિહામ હોય એ મારા વાલા મારા વાલા કોઈ ન્યા માયા વાલી કોઈ ન્યા મેલી વાલી કોઈને માયા વાલી હોય ખેતર ખોડા વાલા હોય કોઈને ઘર વાલા હોય પરિવાર વાલો હોય મેરડી છે એને મારે કાંઈ નહીં તાઈ જેને મેરડી સિવાય કાંઈ વાલું ન હોય અને હાલતા ચાલતા હુતા બેહતા એક જ નામ તુહી મેરડી તુહી મેરડી તુહી મેરડી એ બેટા એ જીવતો હોને ત્યાં લગી તો તને લાડ લડાવું પણ કદાચ ના ખોડિયું મેલી અને આત્મા વિયો જાય અને જો શમશાનના ચાપા લગી ઓલાવા નો આવું ને તેની પણ મેરડીને કોઈ લાગે कत दिली कत यागरा दिली कत यागरा अन कत चराण वो सोपे पण सो साध दिए जो राज लयावत नहीं ए तो सपने तने कोई दी हमरत नहीं राजबा પૃથ્વીરાજ રાઠોડ જેના ઘરેથી લેલા દે અને દિલ્હી હસ્તિનાપુર નો પૂર્ણ હિન્દુસ્તાન નો ધણી અકબર બાદશાહના ઘરેથી જોધા લેલા દે અને જોધા બે હગી બેન હવે જે લેલા દે હતા એ પૃથ્વીરાજ રાઠોડ ના ઘરે હતા જોધાને એમ થયું કે મારી બેન પૃથ્વીરાજ રાઠોડ દિલ્હીમાં નોકરી કરતા 100 મહિના નોકરી કરે 100 મહિના પાછા ઘરે આવે તો લેલાદીને એમ થયું કે મારી બેનને કેટલાય ટાઈમે પૈણી એને નોકરી પડી ગઈ તે દીની મળી નથી તો લાવને મારી બેનને મળવા જાવ અને જોધા લેલાદીને મળવા આવે છે પૃથ્વીરાજ રાઠોડના ઠકરાણા લેલાદે દિલ્હી થી રસાલો લઈ આગળ ડાયરેક્ટ ઘરે નો આવી જતા પાથર ઉભારીએ પછી અહીંયાથી હમાસાર મોકલે મહેમાન આવે ને તો ડાયરેક્ટ ઘરે નો આવે જોધાએ કીધું કે જાવ મારી બેન ને હમાસાર થયો કે દિલ્હી થી જોધા બેન આવ્યા છે મારી બેન ને મળવું છે માણસોએ જઈને કીધું કે તમારા બેન જોધા દિલ્હી થી રસાલો લઈ તમને મળવા આવ્યા છે કાઈ વાંધો નહીં એને કહીજો અહીંયા ઉભા રહી એને કહીજો અહીં મારા ઘરે નો આવે અહીંયા પાથરમાં ઉભા રહી અને પોતાનું જે ઘરનું કામ હતું એ કરી લેલા દે અને સામેથી પોતાના બેનને મળવા ગયા જોધાને જોધા અકબર ફિલ્મ આવે છે એમાં હાથી સ્ટોરી નો આવે અને તઈએ ઈ લેલા દે 5 ડગલા સેટા ઉભા રહ્યા જોધાથી અને પોતાની બેનને દેખી અને જોધા લેલાદેને મળવા બધ ભરવા હડી કાઢે છે તઈએ લેલાદે હાથ આમ કર્યો કે બેન અહીંયા ઊભી રહી કારણ કે હવે તું ભલે આપણે બે હગી માં એક બાપ ની જઈણી બે બેનું સહી પણ બેન હવે તું અને હું આપણે ગળે બધ ભરી રામ રામ કરીએ કે ને એવું તે રેવા નથી દીધું કારણ શું કામ તારા ખોરામાં પીરનો પંજો જોધા તારા ખોરામાં પીરનો પંજો છે અને મારા લેલાદાના ખોડાની માલિકા મારી આઈ રાજબાલનું ત્રિશુલ છે મારેથી તને ગળે ભેટી રામ રામ ન થાય
લાગી ને અકબર બાદશાહનું તે એના હાઈરે વ્યવહાર કર્યો. હવે તારે ને મારે ગળે બધું ન ભરી શકાય. જો તારું અપમાન થયું આ મગજમાં રાખ્યું, મારી બેને મારું અપમાન કર્યું છે પણ આનું વટકવાળું છે. કાંઈ વાંધો નહીં, એનો ધણી પૃથ્વીરાજ રાઠોડ મારા ધણી પાસે નોકરી કરે છે, ક્યાં જાય છે? રાજમાં જઈ અકબરને કીધું કે પૃથ્વીરાજને કહી દો કે 100 મહિના નોકરી કરીને ઘરે જાય અને પાછા 100 મહિને આવે ને એટલે લેલા દેને હાઈરે લેતા આવે દિલ્હી. અને પૃથ્વીરાજનો 100 મહિનાની અવધિ પૂરી થઈ, પોતાના વતનમાં આવતા હતા તો અકબરે કીધું કે પૃથ્વીરાજ ભલે ઘરે જાઓ પણ આજથી પાછા આવો ને એટલે તમારા ઠકરાણા લેલા દેશે એને હાઈરે લેતા આવજો. દુઓ એક હોય પણ એના પાછળ વાર્તા બહુ જબરી હોય. આપણે કઈ 50-50 હો ભુવાની કઈ જરૂર નથી. હવે પૃથ્વીરાજને ખબર પડી ગઈ કે આમાં નક્કી કઈક બનાવશે ને કે અકબર કોઈ દી કીએ નહીં. ઘરે આવી પોતાના ઠકરાણાને વાત કરી લેલા દેને. લેલા અકબરે એમ કીધું છે 100 મહિને પાછું જવાનું છે અને તમારે મારા હાઈરે આવવાનું છે. લેલા દેને ખબર પડી ગઈ મારી બેનનું જે અપમાન કર્યું હતું ને એનું આ વટક વારવા માંગે છે અને જો 100 મહિને હું દિલ્હીમાં જઈશ તો મારી આબરૂ સલામત નહીં રહી. પૃથ્વીરાજે કીધું લેલા દે શું કરશો? કીધું કે સ્વામિનાથ કરવાનું શું હોય? કા તો કોક ધર્મનો ઓથ મળશે, આપણી સહાય કરશે, અને જો કોઈ ધર્મ આપણી સહાય નહીં કરે ને તો હું લેલા દે મારા હાથે પેટમાં કટાર ખાઈ અને મરી જાય. બાકી દિલ્હી તો આઈ જાય નહીં આવું કાઈ નહીં. પૃથ્વીરાજે કીધું કે લેલા દે એમ ધર્મ ગોતવા ક્યાં જાવું? રાઠોડ કાને હાંભળ્યું છે કે જગદંબાવું ચારણોના નેહડામાં હોય છે. હંતે રાફડા હુના ન હોય ક્યાં ગોતો ને. કોક રાફડામાં કોક નાગણી બેઠી છે. એ કોક રાફડામાં કોક નાગણી બેઠી છે, હંતાય રાફડા હુના નહીં હોય. અને પૃથ્વીરાજ રાઠોડ ઘોડી માથે પલાણ માંડી ધર્મને ગોતવા આયલો, માતાજીને ગોતવા આયલો. હાલતા 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 5 થી 15 દી મહિનો 100 મહિના અવધિ ટૂંકી આવી ગઈ. ક્યાંય ધર્મ જોવા ન મળ્યું. પછી પોતે નિરાશ થઈ ગયો અને આજે મજો કઠો અને ઝાલાવાડનું હાથાનું ગામ કહેવાય ચરાડવા. એ ચરાડવાના પાથરમાંથી પૃથ્વીરાજને નીકળવું અને આય રાજે 7 વર્ષની ઉંમર હો. હાથમાં લાકડી લઈ પાડુડા બાબા નીકળી મરિયા. હાથમાં લાકડી લઈ પાડુડા બાબા નીકળ્યા. પણ પૃથ્વીરાજ રાઠોડની ઘોડીના ડાબલાનો અવાજ સાંભળી ઓલા પાડુડા હતા ભડકા. ત્યાં રાજલભાઈ આમ હોટી અધર કરી, એ દેખતો નથી? પૃથ્વીરાજે 7 વર્ષની દીકરી સામું જોયું ને, ત્યાં તાલકું જોયું ને, જળબદાઈ ઘોડી માથેથી પલાણ સાડી પગમાં પડી ગયો. માં મને ખબર નથી તમે પાડુડા પાવા આવો છો. અરે મારા ધણી બેટા તારે હુવાય નહીં, ઊભો થા ઊભો થા. આને માં કહેવાય. માં છે ને ખીજાઈ જાય, ખારી થઈ જાય, આમ હાથે ઉગામી લે. પણ જો એના સોરુની આંખમાં આહુડા દીધી જાય ને તો પાછી માથે હેતનો હાથે ફેરવે છે. બેટા સાનો રહી જાય, કાઈ નહીં કહે. આ માં ઈ છે. કદાચ લાખો અવગણ થઈ ગયા હોય, લાખો ગુના થઈ ગયા હોય, હું તો ઈ કહું છું ભુવા પાસે નો જાવ તો કાઈ નહીં, પઢિયાર પાસે નો જાવ તો કાઈ નહીં. પણ જગત કોઈ જાગતું ન હોય, કોઈ ન હોય તો કોક દીકા મઢડામાં આવીને ખાલી બે આહુડા પાડી જોઈજો. એ દાણા જોવો તઈએ તો હાવ જવાબ દઈએ. પણ ભલામણા એકલા મઢડામાં આહુડા પાડો અને ઈ તમારા આહુડા જો ધરતી માથે પડવા દે ને, એ તો આપણા વડવાડી કમાઈ ખોટી પડી જાય ભાઈ. વડવાડી કમાઈ ખોટી પડી જાય ભાઈ. આય
અહીંયા અમારો નેહળો છે. હું ઉદા વાચાની દીકરી છું, દિલ્હીની છું, રાજબાઈ છે. મારું નામ રાજલ છે. અહીંયા પડખે ઘડીકવાર બારોબાર અહીંયા પડખે અમારો નેહળો છે. હાલ સાયસરા પી અને પછી જાય છે. માં આય સાયસરા પીવાનો, વારું કરવાનો, બપોરા કરવાનો હવે મારી પાસે સમય નથી. મારી પાસે સમય નથી. 100 મહિનાની અવધિ છે અને જે બનાવ બન્યો તો ની વાત કરી રાજલાઈ. અને હું કદાચ સમજે તમારી અહીંયા શિરામણ કરવા રોકાઈ જાઉં ને અવધિ આવે 5 મિનિટ તો મારા ઘરેથી જે લેલા દે છે ને પેટમાં કટાર ખાઈને મરી જાય. અરે મારા પૃથ્વીરાજ અહીંયા મારા નેહળેથી નીકળો હો અને ભલા મારા તું અહીંથી ભીખો જાને તો મારા ચારણનો નેહળો જાય. મારો ઠાકર છે ને, મારો નાથ છે ને, મારી જોગમાયા છે ને, હજી હરાવવાના કરશે. આય રાજા ચલાડવાની માલિકા પૃથ્વીરાજ રાઠોડને શિરામણ કરાયું અને સેવકે રાજભાઈએ કીધું કે જાયજે અવધિ પૂરી થાય એટલે દિલ્હીના ગઢમાં જાયજે. લેલા દેને હાઈરે નો લઈ જાતો અને મારા પૃથ્વીરાજ 1 2 અને 3 હાકલ પાડજે અને જો ત્રીજી હાકલે જો ચલાડવાથી દિલ્હીના કાંગરા નો ધ્રુજાવું ને તેની મને ઉદા વાચાની રાજલને હોય લાગે. મારી ધરતી ના માંડા એમ નાની દીવી મરી તાજપરની જગ્યા માથે પાટડિયા કુળનો ધીંગડો ધણી થઈ મારી ધરતીના મંડાણની દીવી બેઠી છે. મારા બાપ ઉગલાની દીવી બેટા કે મારા પાટડિયા કુળનો બગીચો જો રેડો મેળવું પછી આપે ઉજમની આપે બહેનો માં તમે હોકા લાવી પીડો આઠી ગઈડી ધરણી ધો ગઈડો જેને સાદો સૂરજ ને જ્યોત બનાવી બોલા નવલા ખતા રાખીએ નામાં ધારી અને મારી તું કેમ નહીં જગતમાં ગાજે અમરિયા શંકરને યુદ્ધ જાયું બોલા અમરીએ પાર્વતી માંગી જાગને અમારી અસર જુગની જોગણી તું જાય જગ વહ્યા દૈતડે માયડો જગ ભે
જાગતા નથી 33 કરોડ દેવીઓએ વિચાર કર્યો કે હવે શું કરવું આ શખ્સને કોણ જગાડે અને તઈ 33 કરોડ દેવતાઓએ આ રાત કર્યો પછી મેલ ઉતારી જેનો મેલ કિયો બનાવ્યો જેના માથે મૂકો સપનો મેલ ઉતારી જેનો મેલ કિયો બનાવ્યો જેના માથે મૂકો સપનો હાથ હાંગા માછી જેને બેહણું દીધું જેને ડબરું દીધું કાબે હાથ હાંગા માછી જેને બેહણું દીધું ડમરું દીધું જાબા હાથ અને હાથની માલીભાઈ ડમરું લઈ અને પછી મેરખ્યો આ શખ્સને જગાડતો જાગો મારી પકડિયાની શક્તિ જાગો પકડિયાની શક્તિ જાગો રાણી મંગળ નાવે રાગની રાત માંગી મધની રાત નો ગજરો બન્યો સાપાનગર છે દેહળ રાજા જેના ઘરેથી રાણી મંગળા પણ પાવાની ટીક માથે બેઠી બેઠી ગળ પાવાની દેવી મારી કારિકા મેજવા કરીને હુજના નાખીને જોતી હતી મારા દેહળના રાજમાં મારા સાપાનગર શહેરમાં કોઈ દુખ્યું તો નથી પણ ધીરે ધીરે જોતા 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 અડધી રાતનો ગજરો જોઈનો છે રંગમેલની માલિકા રાણી મંગળા કોઈ નથી સંગમેલની માલિકા એકલી ઢોલિયામાંથી બેઠી બેઠી આંખની માલિકાથી દાળ દાળ આહુડા પડે છે મારી પાવાની દીવી મારી એ જીવનની ડોહલી એ જીવનની ડોહલી હાથમાં ખોખલી નાગડી રાણી મંગળા પાસે જઈને ઊભી રહી ગઈ મારી મંગળા આ સાપાનગર જેવું રાત દેહળ જેવું તારે ધણી અને બેટા કરણી માલિકા હું ગઢ પાવાની દેવી બેઠી સમને આહુડા કેમ પાડસ દેવી સિવાય કોઈ નો પૂછે ભાઈ મારી મંગળા કેમ રોસ તો મંગળાએ કીધું મળે આ આહુડું તને ખબર નથી શું કામ રોઉં છું માયા હાટુ રોતી નથી તને દોલત હાટુ ત્યાં રોતી નથી અરે માયા હાટુ નથી રોતી ધન દોલત હાટું નથી રોતી ખેતર ખોડ્યા રાજ હાટું નથી રોતી પાવાની દેવી બોલે છે મારી મંગળા કેતો ખરી કેમ રોસ કે મારી આ આહુડું એનું છે આ દેહળ રાજા છે ને એને મારા હોતી હોડ હોડ રાણીનું છે પણ માં હોડ રાણીયા સામાન્યનું રાજમાં જીયું જાય સાપાનેરનું રાજ વાંજ્યું જાય છે તારો દીવો કરે એવું કોઈ નથી આ તો ધર્મ છે ભાઈ મેર આવી ગયો ખમા મારી મંગળા આજ 60 વર્ષની ઉંમર થઈ ગઈ પણ મારી પાવાની દેવી પાસે ત્યાં કોઈ દી માંગ્યું નથી અને આજ તે માંગ્યું ને તો હા ભાઈ એક દીકરો તારી માંગણીનો
અને બીજો દીકરો મારી પાવાની દીવીની મોજનો એક દીકરો તારી માંગણીનો અને બીજો મારી પાવાની દેવીની મોજનો અને 9 મહિના 13 દી થાય અને જો એક લાઈને 2 દીકરા દઉં તો માંગીને પાવાની દેવી દીધા છે હો અત્યારે તો ભુવા દાણા દીએ કદાચ ફરી જાય કોઈ દીકરો હવા મહિનાનો થાય 12 મહિનાનો થાય એનો માંડવો નાખવો પડે તો એનું નામ પડે પણ પાવાની દેવી બોલી કે બેટા દીકરા તો 9 મહિના 13 દીએ દઈશ પણ એનું નામ હું પાવાની દેવી આજ દેતી જાઉં બેટા મોટો દીકરો દઉં ને એનું નામ સુભાષંગ રાખજો સુભાષંગ અને નાનો દીકરો દઉં એનું નામ પતઈ રાખજી પતઈ રાખજી પતઈના એ માલની દીવી મારી ગઢ પાવાની દીવી મારી ટીબાની તણખલિયુની દાદા ભેરુ રામજીની પાટડિયા કુળની માલિકા કદાચ મારો ટીબાવાળીનો થાપો હોય અને મારી ભેરીની દેવીના જે કંકના થાપા હોય અને બેટા જો મારા થાપામાં ખોટ પડવા દઉં ને તેથી મને ભેરીની દેવીને ખોટ લાગેલા વાયને વેલો નો વાવીએ વાયને વેલા ને ખા વાયને વેલો નો વાવીએ વાયને વેલા ને ખા એ કડવા હોય ભલે કોટ બડા પણ મોસ ને મીઠા થાય મારી આની પાસે કોક દીક મીઠું થવું પડે ધર્મ પાસે જવું હોય ને આ પગથિયું સડવું હોય ને હૈયાની કડવાશ મેળવી પડે અભિમાન મેળવવું પડે ગૌરાઈ મેળવી પડે જેને ધર્મ પાસે અભિમાન કર્યું છે હુપત કરી છે ને કોઈ દી એના કાવણા નથી ગવાણા એ કોઈ દી જીતા નથી ધર્મ પાયે જે હારી ગયા ધર્મ પાયે જેને હથિયાર મેલી દીધા ધર્મ પાયે જે હારી જાય ને આ ધર્મ રહ્યું ને દુનિયા પાયે નો હારવા દે પણ આપણે દુનિયાએ હારતા નથી અહીંયા નીચી નથી મેળતા અહીંયા આપણે બુદ્ધિ લડાવવા મળી છે અહીંયા આપણા વેદ લડાવવા મળી આમ નહીં નામ નહીં છે આમ નહીં નામ નહીં છે પણ ભાઈ એ જેને જેને ધર્મનો માર્ગ લીધો જેને જેને ધર્મનો પંથ લીધો જેને જેને ધર્મનો માર્ગ લીધો જેને જેને ધર્મનો પંથ લીધો કસોટી વિના દુઃખ વિના પ્રમાણ વિનાનું ધર્મ જગતમાં મળતું નથી આ અમારે વરાણિયા કોડ જેની માલિકા લખા દાદા થઈ ગયા લખા દાદા જંજવાડિયા કુળમાં જેઠા દાદા અને બારૈયા કુળની માલિકા ભેરુ દાદા જઈએ આ મસોબારીએ જેની વાદ બનાણો પૂજ લોકો ફરિયાદ કરી હતી બાબુ આ મસોબારીએ માતાજીના નામે ખોટી બલિયું ચડાવી દીએ છે
અને મોરબી રાજાએ કીધું હતું કે આપણી નવાઈની માલિકા કોઈ ભુવા હોય કોઈ જ્યોતિષ હોય તો એને બોલાયા હોય એની દેવીને પાયરખા લેવા છે તો એ કહેવાય છે એક ભેરું રામજીને તેડું બીજું મારા બાપ જેઠિયાને ત્રીજું મારા દાદા લખડિયાને આ ત્રણ ભુવા તો એ વખણાતા તો એ મોરબી નામે નતું તો એ ઢેરડી નગર અને ઈ લખા દાદા 12-15 વર્ષની ઉંમર હતી માતાજીના ભુવા હતા બાનું હતું અને જે આપણે રૈયામાં કહીશી લખા દાદાના માસ ઈ રાજનું તેડું આવ્યું અને કીધું કે લખડીયો કોણ છે ઝૂંપડામાંથી બહાર નીકળી ભાઈ હું છું હાલો તને રાજા બોલાવે છે બસો બારી હવે એકનો એક દીકરો હોય અને રાજના માણસો બાવડું ઝાલી અને હાલી નીકળ્યા હોય તો એવું કહેવાતું ભુવા કે જમનું તેડું હારું પણ રાજનું વહનું જમનું તેડું હારું પણ રાજનું દોયલું મારી નાચ જીવતા નખમાં ખીલ્યું મારે જીવતા નખમાં ખીલ્યું મારે અને બાવડું ઝાલી छोटी लली दिली मेरी माता मारा लखड़िया नो धनी मटती मारा लखड़िया नो या धनी मटती मरी उगताना जनानी અને લખા દાદા લઈ એની મસોબારી ગયા પણ અહીંયા તો વઢવાણ થી વાંજા બોલાવ્યા હતા ગઢની રાગ માથે વઢવાણના વાંજા અહીંયા બેઠા બેઠા અડદના દાણા નાખે ભૂવા આવે તેના માથે કામણ કરે અને તઈ મારા બાપ લખડિયા હામે બાદ મહિનો પેલા ભાઈ તું ભૂવો છો તારી પાસે મેરડી છે જો તારી પાસે મેરડી હોય તો આ વઢવાણ થી અમે કનિયા લઈ આવ્યા છે આ કનિયામાં શું છે કહી દે પણ તઈ મારા દાદા લખડિયા પાસે મારી મેરડી આવી હતી વઢવાણના વાંજા એ વઢવાણ થી તમે જઈ આવ્યા ને તઈ તેમાં કારોતરા નાગ લઈને આવ્યા છે શું મને વરાણિયાની મને મેરડીને પૂછો છો વઢવાણ થી આવ્યા તો એ કારોતરા નાગ લઈને આવ્યા છો પણ આ ગઢની રાગે કનિયા ખોલો અને બેટા જો કારોતરા નાગના ધોરા પારેવા કરી નો ઉડાડું ને એ તરી મને કનિયાની મેરડીને હોય મરી વરમાણા ન્યા કુટુની દીદી મરી વરાણિયા કુડનો દીગડો ધણી બેટા મારા વરાણિયા કુડની માલી બાજુ કમીનો પડવા દઉં ને એ તરી મને બાપ લખડીની દેવી મને વરમાણીને ખોજ લાગે જદી હાલુ જો ને દિને રાત પછી ધરો આવે નહીં મારી ખોડિયાલ તારો ઢુકડો પણ જરમાંથી કરને જવાબ જો ખરા નામે પૂજાતી હોય મારી ખોડિયા દાદા વેલાની દીવી છે ઉત્તરની દીવી મેરડી હો અને કોકદા કોકનો સમય આવે અને મને બાપ વેલી એલી મને મેરડી ટકોરો માય અને જો આવીનું ભીનો રહું ને તેની મને બાપ વેલાની દીવી મને મેરડીને ખોઈ
અને તો પછી આ ધૂણતા જાય એમ આપતા જ જાવ જે કહો સુખ મહાબળે સાંજી દુઃખ મહાબળે કેવા કહું ઉદર રેતા બાપ બુઓ બાપ બુઓ ઉદર રેતા બાપ બુઓ જેની જલન તાણી ગણવિત છે જેને ગણાય પડ્યા હોય કારણ કે ભાઈ કોક એવો શબ્દ આવે છે ને એની આંખમાં આહુડ આવી જાય છે અમારે ભીખા ભુવાનો શું કામ રોવાનો કોઈને શોખ ન હોય સમય નો ઉડાવે દુઃખ નો ઉડાવે અને દુઃખ ઘણી જાતના હોય ઘણી પ્રકારના હોય કોઈને માયાનું દુઃખ કોઈને એ ભાઈઓના દુઃખ મરી કોઈ માયા હાટુ રોતા હોય કોઈને ભાઈઓના દુઃખ હોય ભાઈઓ હાટુ રોતા હોય કોઈ હગું એવું મળી જાય તો હગાનું દુઃખ હોય હગા હાટુ રોતા હોય પણ આ હદાય દુઃખને પુગાય પણ જેના માથે ધર્મનું દુઃખ પડે મારી સોટી લાગી ભલે ભીખલો ક્યાં જાવ કેને કે મારી સાઉન્ડ સિવાય મારું જગતમાં કોઈ નથી મારું કોઈ નથી ભલે મારે નીચી ધરતી ઊંચો યાપ મારું ભીખલાનું કોઈ નહીં જોઈ ની મારા બાપની દેવી ભલે પहुड़ा बन्या लुकावा देती नहीं मन विश्वासी ने मन से तेरी नीवरी सोची लाना चाली गली नीवी तुम्हारे सुवसियारो थास नबुडो निया को नाखस तारी हयाली वेदना હું સાઉન્ડ જાણું જગતને શું ખબર હોય પણ બેટા એક દિના સમય તો તારો સર્જન ડોક્ટર નો બની જાવ અને કદાચ દવાખાનાના ખાટલામાં પડ્યો હો અને બેટા હાથ કર અને જો ડોહરડી બની જો આવીને ઊભી નો રવને એ તેરી તો મને ચાઉને મને ખોઈ લાગી જાય ભાઈ જો સમજણ ડોક્ટર બની જો તૂટેલી જન્મોત્રી નો હાથી દઉં પણ મારા ભીખલા જોઈ જીવો મારી ઓર ખાણું કરજી મારી સાઉન્ડની મારી ઓર ખાણું मधुरी राजा सपने आवी जनी उभी रे मरी सिंधुड़ी मरीना मरी कलियानी काली नागनी हे कलियानी मारी कदाच मारी मेहरणी બેઠી હોય અને બેટા બાર હો ફૂદડા હોય અને જાગતું મહાણિયું હોય